એટલે એક બેન આવ્યા એટલે બધા ઊભા થઈ ગયા ને એમને આવો આવો કરવા માંડ્યા ને ત્યારે હું જોબ કરતી હતી એટલે આપણે તો મોડા ગયા હતા પણ હું ગઈ ને એ આવ્યા એટલે ઓલા બેન કે ઊભી થા ઈલા બહુ ભગવતીએ છે મેં તો આપણે તો રાજી થઈ ગયા કે આપણને તો ભગવતીઓનો સંગ મળી જાય છે એટલે આપણામાં કાંઈક આવે બાકી તો આપણે તો ખાલી ચણો વાગે ઘણો અત્યારે એવું જ છે ખાલી ચણો વાગે ઘણો કાંઈ નથી આવડતું પણ મારો વાલો ગુણાનો વાત કરાવે એટલે બધા કે વાહ ઈલાબેન તો પછી જે પધારવાના હતા તો ફોન આવ્યો 25 વર્ષ પહેલાં મોબાઈલ નહોતા એટલે લેન્ડલાઇન વાગ્યા તો હું ત્યાં બેઠી હતી જે લેન્ડલાઇન ફોન હતો ને એટલે મને કે ઉપાડ્યો એટલે બસ અમે નીકળીએ છીએ 15 મિનિટ પછી પહોંચીએ એટલે ઓલા બેનને તો ગુલાબની પાંદડી આપી ને કે તમે જ આગળ થાવ ને તમે આમ ને મારે તો જેને ઘર જેવું કે મારે તો મને તો ઓળખે ને એટલે બધાએ આમ એની પાછળ ઊભા રહ્યા ને આપણે પણ જેવા જે શ્રી પધાર્યા ને વહુજી શહીદ યુગલ સ્વરૂપે સદગુરુ દેવ કી જય પાછા અંદર આવ્યા સદગુરુ દેવ કી જય માળાજીને તિલક કર્યું સદગુરુ દેવ કી જય આપણે આ બધી કાંઈ ખબર નહોતી પડતી આ બધે જાય ને વચનામૃત ને વૈષ્ણવનો જે વચનામૃતની શરૂઆત સરસ કરી એ કે અહીંયા અમે પધાર્યા ત્યારે સદગુરુ દેવ કી જે બોલતા હતા મર્યાદા માર્ગ શબ્દ છે ગુરુ હોય સદ જ હોય તો જ ગુરુ થયો હોય એનામાં કોઈ અપલખણ હોય તો ગુરુ ન કર્યા હોય તો આવું કોણ બોલતું હતું આપણે વલ્ભાધીશ કે જે બોલે હું આવ્યો ત્યારનું મને આજ સંભળાય છે સદગુરુ દેવ કી છે અરે કાંઈ ન આવડે ખાલી વલ્ભાધીશ કે જે બોલો ગુસાઈજી પરમ દયાળ કે જે બોલો એટલે હું અહીંયા મૂંઝાણી પછી હવે મારો અવાજ અત્યારે થોડો તરડાઈ ગયો ત્યારે મને ગાવાનો શોખ અને એટલે પછી ઓલા બેને કીધું હવે ગા આજે વલ્લભ પધાર્યા મારે ઘેર રે આજે આનંદની લહેર આનંદની લહેર મારે વાલે કરી છે મોટી મેર રે આજે આનંદની લહેર આજે આનંદની લહેર જે પૂછ્યું આ બેનનું નામ શું છે કારણ કે પહેલાં આપણને કાંઈ કોઈ ઓળખતા જ નહોતા શ્રી વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા 10મો ચંદ્રાવલો ને વિરામ આપ્યો 11મો કાલે આપણે વાંચી ગયા હવે એનો શબ્દાર્થ અર્ચન એટલે વૈદિક રીતિથી અર્ચન કરવું સખ્ય એટલે મિત્રભાવથી ભક્તિ કરવી આત્મનિવેદન એટલે પોતાનું સર્વસ્વ અર્પણ કરવું તે તાજ એટલે સર્વ સાધનોમાં શ્રેષ્ઠ તેને તાજ કહેવાય સર્વની ઉપર હવે કે છે શ્રવણ કીર્તનથી શ્રી કૃષ્ણનું મર્યાદામાં પરીક્ષિત અને પુષ્ટિ મર્યાદા ઋષિપત્ની મર્યાદામાં કોણ સારો શ્રોતા શ્રવણમાં પરીક્ષિત અને સારા વક્તા કોણ સુખદેવજી ઉત્તમ વક્તા અને ઉત્તમ શ્રોતા અને પુષ્ટિ મર્યાદામાં ઋષિપત્ની આ માટે પદ્મપુરાણમાં જુઓ ગોકળ પ્રત્યે શ્રી વિષ્ણુ ભગવાનના પાર્ષદોએ કહેલું છે શ્રવણમાં ફેર છે ઓલું નહીં આવતું નમન મેં ફેર હે બહોત નમે નાદાન કોઈ બહુ આપણને આમ વાલ કરવા માંડે નમવા માંડે ને પગે સમજી જવાનું કે સમથિંગ ઇઝ રોંગ અને અત્યારે તો વંચકોથી બહુ જ સમજીને રહેવું મારા વાલા ઘણાય છેતરાઈ જાય છે
ઘણાને દુસંગ લાગી જાય. એકદમ કોઈની નજીક ના જવું. તેલ જુઓ, તેલની ધાર જુઓ. અને જ્યાં તમે દોસ્તી રાખો છો, હવે તમારા ઘરે પુષ્ટ કરાવેલા ઠાકોરજી છે અને એના ઘરે નથી, તો એ તમારો ભાવ નહીં વધારે, એ તમારો ભાવ ઘટાડશે. તો બને ત્યાં સુધી દરેક વંચકને બરાબર સમજીને સંબંધ બાંધો, નહીંતર તમે આગળ જવાના બદલે પાછળ જશો. અહીંયા ટાટિયા ખેંચ હરીફાઈ બહુ ચાલે છે. મારાથી કોઈ આગળ ન જવું જોઈએ. લગભગ 20 વર્ષ પહેલાં એક જગ્યાએ સત્સંગ હતો, તો મારે રજા હતી 20-22 વર્ષ પહેલાં, અને તમે મને લાગે છે ક્યાંક ગયા હતા પ્રેસના કામે, અને 2 છોકરાઓ પિકનિકમાં ગયા હતા. એટલે મેં કીધું આપણે કાંઈ કામ નથી, તો પહેલેથી આ કીટી ને આ બેનપણા ને એવું હતું જ નહીં, અને અત્યારે એ નથી. એટલે મને ખબર પડી, એટલે હું ત્યાં ગઈ. પછી ત્યાં કીધું કે ભાઈ આજે આટલું આપણે બોલ્યા, તો કોઈને યાદ હોય તો 2 શબ્દો કયો. હવે મને ખબર ન પડે કે આપણે ઊભું થવાય ન થવાય, આપણે હાથ ઊંચો કરાય ન કરાય. તો મારા બાજુમાં બેન હતા ને, એ આમ થોડાક મને ઓળખતા હતા. મને કે તમને એકે પ્રસંગ યાદ હોય તો કયો, જાઓ, રાજી થઈ જશે. એ કે તમે તો નાના છો, 25 વર્ષ પહેલાં, એટલે આપણે 45ના પરાણે હોય. એટલે મેં તો પણ મને બીજું બોલતા એ કે પ્રસંગ, મેં તો એ મને પ્રસંગ યાદ છે. તો હું ગઈ. એટલે પછી કરદમ ઋષિને, કપિલ મુનિને, દેવહૂતિજીને, બિંદુ સરોવરને, એમને એમ કે કેવી રીતે સાંખ્ય યોગને આ બધું ભાગવતનું કીધું હતું. એટલે મેં હાથ ઊંચો કર્યો કે બહુ સરસ, આજે એમ કે આટલા બધા ભાઈઓ છે, બહેનો છે, આવી જાઓ, જરાય ગભરાતા નહીં. એટલે પછી સ્ટેજ ઉપર કે બોલો. મેં કીધું ના, હું તો નહીં. એ કે માઇક પહેલાં છે ને આમ કાઢવું પડે ના, એટલે કે અહીંયા જ આવી જાવ, માઇક કઢાશે નહીં. એટલે હું ગઈ, એટલે બધા બોલ્યા, એટલે ખૂબ તાલીઓ પડી. એટલે જે મને ઉપરણ ઓઢાડ્યો. તો એક બેન એ જે સત્ર હતું ને એના મનોરથી હશે, હવે આપણને ખબર નહીં. તો જે વિજય થયા ને પછી આમ માથે હાથ મૂકીને ગયા. મોટી ઉંમરના હતા, સૌરાષ્ટ્રના હતા. એટલે બધા રાજી થઈ ગયા કે ઇલાબેન બહુ સરસ હોય, તમારે આવું કાંઈ હોય ને તો જે કે ક્યાંય સાંભળો ને પછી અમને તમારે કેવું. ઓલા બેન મને જે દબડાવી છે હજી મને યાદ છે. તમે તમારા મનમાં સમજો જ છો. તમે કોને પૂછીને સ્ટેજ ઉપર ગયા? તમને ઉપર ઓઢાડે તમારે એમ કહેવાય કે જે મનોરથી છે ને ઓઢાડો. મને કેમ ઓઢાડ્યો? મેં તો મન તો હજી તમે શું કહો છો એ સમજણ નથી પડતી. એટલે એના વર કે આ તારી ઉંમર કરતાં અડધી ઉંમરના નથી, તારી દીકરી જેવડા છે, અને એને સમજણ નથી પડતી, તો આને દબડાવશું. એટલે પણ મેં કીધું મને દબડાવો છું કામ, હજી મને નહોતી સમજાતું. તમે કેમ ઉપર ગયા? મેં કીધું આ બધા ન કીધું કે જેને આવડતું હોય એને, એટલે આવડતું એટલે બોલવાનું એમ, અમને નહોતું આવડતું. અરે મને તો વડ જ કૂતર્યું, હજી મને યાદ છે એમના શબ્દો. ગયા એનો વાંધો નહીં, બોલ્યા ને ઉપરનો ઓઢાડે તમારે શું કહેવાય? મનોરથી ને મને ઓઢાડો, હું મનોરથી છું. અરે બાપા! એટલે વંચકોથી બને એટલું દૂર રહેવું. શ્રવણ સવણમાં ફેર છે. હમણાં મેં કીધું ને, નમન મેં ફેર હે, બહુત નમે નાદાન. શ્રવણ તો સૌ કરે, પરંતુ તેનું તેવું જ મનન કરવું જોઈએ. અત્યારે આપણે બધાને આ જ તકલીફ છે. હજારો કથા સાંભળીએ, હજારો જગ્યાએ સત્સંગમાં જઈએ, પણ એનું મનન નથી કરતા. મારા બેનપણી હતા હેમાબેન, ખબર છે ને તમને? એ ગયા પછી મને આમ હું એકલી પડી ગઈ છું. એટલા ભગવદીય. એને ખબર કે મારે ઓફિસ એટલે સવારે 5, પોણા 5 ઉઠી જાઉં. તો સવારે એ ઉઠીને વાંચતા હોય ને, એક શબ્દનો એને ના ખ્યાલ આવે, 5 વાગ્યામાં ફોન આવે. ત્યાં તો લેન્ડલાઇન આપણે સરનેમ, તમને યાદ છે ને, તમે પાછા કયોય ખરા, જો તો હવારમાં કોનો ફોન છે, આપણે સારો વિચાર ન આવે.
એટલે હું આ કીર્તન વાંચું છું ને મને આમાં કે ને એકવાર મજીઠ આવ્યું, મજીઠ. જો મને કે આ નથી સમજાતું કે ગોપીઓ ઉપાલમ કરે છે કે તમારો પ્રેમ તો મજીઠ જેવો છે. મને કે મજીઠ એટલે શું? મેં કીધું તમે તો મારાથી 25 વર્ષ મોટા છો. પહેલાના જમાનામાં જેના લગ્ન થતા હોય ને એને મજીઠ વાટે અને દાંત લાલ કરે વરરાજાના ને એના. એ કરે ને પછી ખવાય એ નહીં ને પાણી ન પીવાય ને થૂક ગળે ન ઉતારાય ને. અને એ લાલ લાલ તમારા દાંત હોય. એ જે વાટીને લાલ દાંત કરે ને એ પછી 2-3 દીમાં લગ્ન થઈ જાય ને એટલે એની મેળાએ રંગ ઉતરી જાય. એને કહેવાય મજીઠ. તો રાજી થઈ જાય મારા બેટા. આમ બિચારા રાજી એટલે એને એમ થાય કે હા ઈલા આ કીર્તનમાં આનો અનુસંધાનમાં સમજણ નહોતી પડતી. તો આવા ભગવદીઓનો સંગ થાય ને તો આપણી અંદર એ કંઈક આવે. પણ સવારમાં આપણને 8 વાગ્યામાં ફોન કરીને કે ઈલાબેન આજે કિટી પાર્ટીનું આપણે જમણવારી છે ને બગીચામાં રાખી. અરે ભગવાન, હું ક્યાં તમારી કિટી પાર્ટીમાં? ના ના તમે ગેસ્ટ આર્ટિસ્ટ આવજો ને અમે બધું લઈ આવશું. મને તમે બપોરે 5 સ્ટાર હોટલમાં લઈ જાવ તો હું ના આવું. મારા ઠાકોરજીને બપોરે હું ક્યાંય જાઉં એ ન ગમે. મારા વિના રહે જ નહીં, મારા વિના આરોગે નહીં. અને એનું અધરામણું તો મૂકી અને હું ત્યાં આવું તો મારા વાલા અત્યારે છે ને દુસંગથી દૂર રહ્યો, વંચકોથી દૂર રહ્યો. મનન તો આ જો મનન ઉપરથી બેનનું એ જેટલું સાંભળવું હોય ને એટલું મનન કરે. અને એ કે પછી શું છોકરાઓ નાના હોવ ને તો સવારે 5 થી 7 એટલી ઈલા શાંતિ હોય તો સુબોધિનીજી વાંચે, ભાગવત વાંચે, હરિરાયજીને શિક્ષાપત્ર. અને એમનો સંગ મને એવો લાગ્યો કે પછી નોકરી છોડીને એ સવારના રાજા ને હું રાતની રાજા. તમને ખબર છે હું 2-3 વાગ્યા સુધી વાંચતી પણ તમે કયો ઉઠાશે ને હોઈ જા એટલો વાંચન. હવે જો ઉંમર થઈ હવે થાકી જવાય છે તો એના જેટલું નથી વંચાતું. એ વાંચ્યું હતું તો ઓલી ગાયની જેમ ખાઈને બેઠા બેઠા વાગોળે એમ અત્યારે વાગોળીએ છીએ. બાકી અત્યારે કાંઈ આપણાથી વાંચી શકાતું નથી મારા વાલા. તો મનન કરવું જોઈએ. મનન નથી કરતા એટલે આપણે હજારો કથા સાંભળીએ તોય પાછા હતા ત્યાં ને ત્યાં. અને પાછા કહીએ ખરા આટલી કથા સાંભળીએ પણ કાંઈ યાદ નથી રહેતું. એક તો આપણે સાંભળતા હોય ત્યારે ચિત્ત સંસારમાં હોય. આજે જો બપોરે મારી વહુ કેવું મારી યારે કર્યું, હવે તો એ તાણો વાણો જો સાંભળીએ છીએ કથા પણ વિચાર કોનો કરીએ? સંસારનો. એટલે યાદ ન રહે. હવે માનો કે થોડું યાદ રહ્યું પછી એનું મનન નથી કરતા. આ હોલમાં રાત્રે મળીએ પછી થોડી જે ચર્ચા કરીએ છીએ ને એના લીધે આનંદ આવે છે. નહીંતર સૌથી દૂર આપણે રહીએ છીએ. પણ એ જે ત્યાં જવાનો ઉત્સાહ છે ને એનું કારણ એ છે કે અંદર ચર્ચા થાય છે તો જાણવાનું ઘણું મળે છે. તો બસ સંગ કરવો તો ભગવદીઓનો કરવો. બોલો વલ્લભા.